નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં ચિંતાના વાદળો વચ્ચે ચોમાસાનું થયું આગમન. યાત્રાધામ અંબાજી તથા અમીરગઢ પંથકમાં થઈ મેઘમહેર. પાલનપુર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક કરાઈ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂજન સહિત રક્તદાન કેમ્પ યોજાયા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવની આણંદ ખાતે કરાઈ બદલી. બનાસકાંઠાના પોલીસ વડા તરીકે ડીબી વાઘેલાની કરાઈ નિયુક્તિ. મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ભાભર બસ સ્ટેન્ડ અને વાવની સરકારી આઈટીઆઈનું કરાયું લોકાર્પણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠામાં ચોમાસું ખેંચાતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા, જેને લઈને લોકોએ મેઘરાજાને મનાવવા ઠેર ઠેર હોમ હવન શરૂ કર્યા હતા. જેમાં યાત્રાધામ અંબાજી મંદિરમાં વરુણદેવને રીઝવવા પ્રજન્ય યજ્ઞ યોજવામાં આવ્યો હતો, તો ગ્રામ લોકો ઉજાણી ઉજવી વનભોજન લીધું હતું. જો કે જિલ્લાવાસીઓની દુઆ પ્રાર્થનાઓ જાણે મેઘરાજાએ કબૂલ કરી હોય તેમ સૌરાષ્ટ્ર બાદ આજે યાત્રાધામ અંબાજીમાં મેઘમહેર થઈ હતી અને લોકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. મેઘરાજાએ આજે બપોરે 3 વાગે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જો કે હાલની કાળઝાળ ગરમી વચ્ચે અંબાજીમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા બજારોમાં વરસાદી પાણીની ભારે રેલમછેલ થઈ ગઈ હતી. આમ બનાસકાંઠામાં ચોમાસાએ યાત્રાધામ અંબાજીથી સ્વીકાર કરતા ખેડૂતો ગેલમાં આવી જવા પામ્યા હતા. સાથે સાથે વરસાદને લઈને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે અંબાજીથી શરૂ થયેલ વરસાદે ધીમે ધીમે અમીરગઢ પંથક તરફ પ્રયાણ કર્યું હતું, જેને લઈને કપાસિયા અને ઇકબાલગઢ પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને શીતળતા પ્રસરી જવા પામી હતી. ભાગવત ગીતા અને રામાયણ જેવા મહાપુરાણોમાં ગુરુના મહત્વનું અનોખું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે ભારત વર્ષમાં અષાઢ સુદ પૂનમના રોજ ગુરુ પૂનમની અનોખી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગુરુ પૂનમના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસને ગુરુનું ઋણ અદા કરવાનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર મંદિરો તેમજ ગુરુદ્વારોમાં ગુરુ પૂનમની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. જેમાં પાલનપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હાથીદરા ખાતે શિવધામમાં મહંત શ્રી હરદયાલપુરીના સાનિધ્યમાં ગુરુ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ગુરુ પૂજનના કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના તેમજ રાજ્યભરમાંથી ભક્તો ઉપસ્થિત રહી મહંત હરદયાલપુરીને તિલક કરી ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત હાથીદરા ગંગેશ્વર ધામ ખાતે ગુરુ પૂજન બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાના છાપી ગામની એસયુ મહેતા હાઈસ્કૂલમાં આજે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુ વંદનાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાનું ઘડતર કરનાર શાળાના ગુરુઓનું પૂજન કરી ઋણ અદા કર્યું હતું. સમાજમાં ગુરુનું સ્થાન અનેરું હોય, વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર ભાવ વધે તે માટે આજના ગુરુ પૂર્ણિમા પર્વે છાપીની હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. જેમ શિક્ષકોએ બાળકને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું, સાથે સાથે વિશ્વ વસ્તી દિન નિમિત્તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ લોકોમાં ગુરુ પ્રત્યે આદરભાવ વધે તે માટે આજે છાપીની હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર શહેરમાં કંથેરિયા હનુમાન મંદિર, કબીર આશ્રમ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. ગુરુના ઋણને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના દિવસે પાલનપુરના કંથેરિયા હનુમાનના મંદિર તેમજ કબીર આશ્રમ ખાતે શિષ્યો તેમજ ભક્તો દ્વારા ગુરુની વંદના કરવામાં આવી હતી. તેમજ ગુરુની મહિમાને વર્ણવતા ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આજરોજ દિવસભર પાલનપુરના વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, તેમજ બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન તુલ્ય ગુરુ આપણને સાક્ષાત્કાર મોક્ષના દ્વાર સુધી લઈ જતા હોય હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂજનનો વિશેષ મહિમા છે. જેમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુનો આભાર અને ગુરુ સન્માન સાથે ગુરુ પૂજન માટે ઉત્તમ દિવસ
હવે શિષ્યો દ્વારા ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। આજે ગુરુ પૂર્ણિમા હોય જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં લોકોએ શ્રદ્ધાપૂર્વક પોતપોતાના ગુરુઓની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। પાલનપુરના વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે પણ આજે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણંદ ગિરિજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે આજે ચાતુર્માસ સંઘે પ્રવેશ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સવારે 7 થી 9 વાગ્યા સુધી અભિષેક અને પાદુકા પૂજન 9 થી 12 કલાક સુધી, ગુરુ પૂજન અને મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં દૂર દૂરથી પધારેલ ભક્તોએ બાપુ કલ્યાણંદજીનું પૂજન તેમજ દર્શનનો લાવો લીધો હતો। આ પ્રસંગે ભાવિક ભક્તો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આમ ગુરુ ભક્તિના ગુરુ પૂર્ણિમા પર્વે પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે આજે ભક્તોએ ગુરુનું પૂજન કરીને ગુરુ પૂર્ણિમાની પરંપરાને ઉજાગર કરી હતી। आज गुरु पूर्णिमा महोत्सव है 2014 का 12/7/2014 का गुरु पूर्णिमा महोत्सव मनाया गया, बड़े धूमधाम से मनाया गया। यहाँ गुरु दत्त महाराज की पादुका का घृत दूध दही द्वारा अभिषेक किया गया, गुरु द्वारा हमारा अभिषेक किया गया दत्त महाराज की पादुका का। और यहाँ 11 ब्राह्मणों द्वारा माता सचंडी का देवी जी का हवन भी किया गया है, लघु रुद्र अभिषेक भी यहाँ पर किया गया है। और गुरु संतवाणी यहाँ पर हुई, रात को जागरण हुआ था। गुरुदेव की कृपा से यहाँ पर ब्लड कैंप डोनेशन रखा गया था, जिसमें भारी संख्या में भक्त लोगों ने आकर अपना रक्तदान किया। और इससे एक जागृत हो गया कि यहाँ गुरु की आज्ञा के द्वारा से काफ़ी लोगों ने यहाँ पर रक्तदान किया। और मैं ये बोलता हूँ कि आज का पावन दिन ऐसा है कि अगर गुरु के दर्शन मात्र से ही मनुष्य जीवन का उद्धार हो जाता है। और ऐसा जीवन के गुरु के चरणों में आ जाओ तो फिर ये समझ लो संसार की सब संपत्ति भूल जाती है अपन गुरु के चरणों में आने के बाद में। और इससे चल के तो मैं तो ये ज़्यादा कुछ नहीं कहूँगा, इतना ही कहूँगा कि महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरि जी महाराज का आशीर्वाद अगर किसी के भक्त के ऊपर रहे ना तो ये समझ लो उसका जीवन उद्धार हो जाता है। यहाँ पर जो लोग आप आए और हम लोगों के सामने आपने हमारा मान सम्मान रखा, भोजन प्रसादी ली, गुरुदत्त महाराज की पादुका का दर्शन किया और प्रसाद। गुरु पूर्णिमा दिवस है અને આપણી ભારતીય સંસ્કૃતિના કારણે આપણે જો ગુરુનું પૂજન કરીએ છીએ અને પાલનપુર શહેરની ધર્મપ્રેમી જનતા આપણા ત્યાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા દિવસે અહીંયા ગુરુના દર્શનનો લાભ લેવા માટે અહીંયા લોકો પધારે છે, ઠેર ઠેરથી લોકો પધારે છે। તો એમને બી ખૂબ ખૂબ આભાર છે। અને ખરેખર ગુરુ પૂર્ણિમાનો દિવસ તો ગુરુનો દિવસ ઉજવવો જ જોઈએ ખરેખર, અને ગુરુએ આપણા ભગવાન જ કહેવાય જો, અને એમનો ખરેખર લાભ। આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે લોકોને મદદરૂપ બનવા માટે પાલનપુરના સુપ્રસિદ્ધ શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તજનોએ રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરવા રક્તદાન કર્યું હતું। લોહીની એક બૂંદ ક્યારેક મરણ પથારીએ રહેલ માનવીની જિંદગીને ઉગારી દેતી હોય, જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ બનવા માટે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણંદ ગિરિજીના આશીર્વાદથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મહિલાઓ તેમજ રક્તદાતાઓ દ્વારા નિસ્વાર્થ ભાવે રક્તદાન કરવામાં આવતા 50 થી વધુ બોટલો રક્ત એકત્ર થયું હતું। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા વિજય હનુમાન આશ્રમ સમિતિના સભ્યો, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ પઢિયા, પાલનપુર સમાચાર દૈનિકના તંત્રી દેવેન્દ્રભાઈ મંડોરા, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયા, દિનેશ પંચાલ સહિત આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય પરમ એવા પ્રાતસ્મરણીય મહામંડલેશ્વર કલ્યાણગીરી બાપુના આશ્રમમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગઈ સાલથી એ રીતનો બાપુનો આદેશ હતો અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ। એ પરંપરા મુજબ આજ રોજ પણ એવો સરસ આયોજન કરી અને આવનાર ભાવિ ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એમાં બહેનો ભાઈઓએ
યુવાનોએ વૃદ્ધોએ પણ ખૂબ દિલથી બ્લડ ડોનેશન કર્યું. ખરેખર એમાં બાપુના આશીર્વાદ હતા અને લોકોએ ખૂબ જ શ્રદ્ધાથી અહીં આગળ બ્લડ આપ્યું. અને બાપુનો આદેશ એક હતો કે આ નિમિત્તે કંઈક આવું આયોજન કરીએ કે આ પેઢીને નહીં પણ આવનારી પેઢીને પણ એમાંથી કંઈ પ્રેરણા મળે, કોઈ દુઃખીની સેવા થઈ શકે, એવો બાપુનો આદેશ હતો. અને બાપુને આશીર્વાદથી આજરોજ અહીં લગભગ 50 ઉપરાંત બોટલોનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે. અને આ પેથાણી પરિવારની અંદર જે બ્લડ બેંક છે તેમાં આપવામાં આવે છે. એ પેથાણી પરિવારની જે બ્લડ બેંક છે એમાં કદાચ ગામની કોઈ પણ બ્લડ બેંક છે એના કરતાં પણ ઓછા દરે લોકોને, ગરીબ લોકોને રાહતપૂર્વક આ બ્લડ આપવામાં આવે છે. ખરેખર પેથાણી પરિવારનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજ દિન સુધી એમને આવા કંઈ પણ સારા પ્રસંગે ખૂબ જ શ્રદ્ધાથી નિસંકોચ નિસ્વાર્થ સેવા કરી અને બાપુના આશીર્વાદથી આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. ગુજરાત સરકારના ગૃહ વિભાગે શુક્રવારે મોડી સાંજે રાજ્યના 21 આઈપીએસ અધિકારી તેમજ 25 ડીવાયએસપી વર્ગ 1 ના પોલીસ અધિકારીઓની સામૂહિક અસર પરસ બદલીઓ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા પોલીસ વડા અશોક કુમાર યાદવની પણ આણંદ ડીએસપી તરીકે બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા ડીએસપી તરીકે ડીબી વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી છે. અશોક કુમાર યાદવની જિલ્લા પોલીસ વડા તરીકે બનાસકાંઠામાં પ્રશંસનીય કામગીરી રહી છે. તેમના સમયગાળામાં જિલ્લામાં કાયદાની વ્યવસ્થા સુધરી હતી તેમજ ગુનાખોરીનો ગ્રાફ પણ ઘટ્યો હતો. તેમજ પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા કેળવવા અશોક યાદવ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હતા. જો કે 2.5 વર્ષની સેવા આપનાર પોલીસ વડાને આણંદ પોલીસ વડા તરીકે ખાતાકીય બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યા ગાંધીનગર આઈબી શાખાના આઈપીએસ અધિકારી ડીબી વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. જો કે આણંદ બદલી પામેલ પોલીસ વડા અશોક કુમાર યાદવ બનાસકાંઠામાં ભારે લોકચાહના ધરાવતા અધિકારી હતા. પાલનપુરના પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલ થી કોજી સુધી બનાવવામાં આવેલ સર્વિસ રોડ છેલ્લા કેટલાય સમયથી ખાનગી વાહનોના હવાલે થયો છે, જેને લઈને આમ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે આ સર્વિસ રોડ ઉપર કબજો જમાવતા વાહનોને દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે સરકાર દ્વારા પાલનપુરમાં એરોમા સર્કલ થી કોજીને જોડતો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. જો કે જે હેતુ માટે આ માર્ગ બનાવવામાં આવ્યો છે તે માટે આ રોડનો ઉપયોગ નથી થતો, કેમ કે અહીંયા તો ખાનગી વાહનો પાર્ક થતા હોય. દિવસ દરમિયાન આ સર્વિસ રોડ ખાનગી વાહનોનો જમેલો જામે છે, જેને લઈને સર્વિસ રોડ ઉપર અવરજવર કરવામાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોની મુશ્કેલી દૂર કરવા માટે પોલીસ તંત્ર આ મામલે સજાગતા દાખવે અને સત્વરે સર્વિસ રોડ ઉપર વાહનો દ્વારા કરાતું આડેધડ પાર્કિંગ દૂર કરાવે તે જરૂરી છે. સ્વાભાવિક રીતે નાના ભૂલકાઓમાં પોલીસનો ડર રહેલો હોય છે અને પોલીસનું નામ સાંભળતા જ નાના બાળકો રીતસરના ધ્રુજી જતા હોય છે. ત્યારે બાળકોમાં રહેલો પોલીસ પ્રત્યેનો ડર દૂર કરવા માટે શાળાઓ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાતના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં બાળકોને પોલીસ સ્ટેશન અને પોલીસ જવાનોની કામગીરી અંગે માહિતીગાર કરવામાં આવે છે. ત્યારે દિયોદરના લવાણા ગામે પોલીસ અને બાળકો વચ્ચે કંઈક જુદો જ નજારો જોવા મળ્યો હતો, કેમ કે ગામમાં પોલીસ વાન આવે તો લોકો દૂર ભાગતા હોય છે, પરંતુ લવાણા ગામે બપોરની રિસેસ સમયે બાળકો બસ સ્ટેન્ડ નજીક રમી રહ્યા હતા. ત્યાં પોલીસ વાન આવી ચડતા બાળકો રીતસર પોલીસ વાનને ફરતે વીંટળાઈ ગયા હતા અને પોલીસ જવાનો સાથે વિદ્યાર્થીઓએ કાકડોશી ભાષામાં વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા. જો કે આ તસવીર જોતા લાગે છે કે બનાસકાંઠામાં પોલીસ વડાના પ્રયત્નોથી પોલીસ અને પ્રજા વચ્ચે ખરા અર્થમાં મિત્રતા બંધાઈ છે. વડગામ તાલુકાના ધોતારામપુરા ગામે આજે મેઘરાજાને મનાવવા માટે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પ્રજન્ય યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં પંડિતો પાણી ભરેલા તપેલામાં બેસીને વિધિ વિધાન મુજબ યજ્ઞમાં આહુતિ આપી હતી. ચાલુ વર્ષે બનાસકાંઠા સાથે વરસાદે રીસણા કર્યા હોય તેમ વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લામાં અછતની પરિસ્થિતિ સર્જાવા પામી છે. ત્યારે માનવ સહિત પશુ પંખીઓના ઉદ્ધાર માટે વરુણ રાજાને મનાવવા માટે ઠેર ઠેર લોકો દ્વારા હવન હોમ અને પ્રાર્થના દુઆ કરવામાં આવી રહી છે. જેમાં હવે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે વડગામ તાલુકાના ધોતારામપુરા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા મેઘરાજાને મનાવવા પ્રજન્ય યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞ શાસ્ત્રી ભરતભાઈ જોશીના આચાર્ય પદે યોજાયો હતો.
જેમાં બ્રહ્મદેવોએ મેઘમહેર માટે હવનમાં આહુતિ આપી હતી. જો કે પ્રજનન યજ્ઞથી વરસાદ સાથે સીધો સંપર્ક થતો હોય લોકો મેઘરાજાને મનાવવા પ્રજનન યજ્ઞનો સહારો લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ મુકામે ₹6.12 કરોડના ખર્ચથી નિર્માણ થયેલ અદ્યતન સરકારી આઈટીઆઈના નવા બિલ્ડિંગનું અને પાભર ખાતે ₹45 લાખના ખર્ચથી તૈયાર થયેલ બસ સ્ટેશનનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે 1 વર્ષ પહેલા આ આઈટીઆઈ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનું સમયસર અને સારી ગુણવત્તામાં કામ પૂર્ણ થતા આજે લોકાર્પણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જ્ઞાન અને માહિતીના આ યુગમાં સમય સાથે ચાલવું જરૂરી છે. તેમણે કહ્યું કે સમયની સાથે કદમ મિલાવી ચાલવાથી ઝડપથી પ્રગતિ કરી શકાય છે. તેમણે કહ્યું કે આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે રાજ્ય સરકાર ઉત્તમ ક્વોલિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વિશેષ ભાર મૂકીને તે પ્રકારના વિવિધ કોર્સ જુદી જુદી આઈટીઆઈમાં ચલાવે છે. એમણે કહ્યું કે વાવની આઈટીઆઈમાં અત્યારે 4 ટ્રેડ છે અને જરૂરિયાત પ્રમાણે વધુ ટ્રેડ શરૂ કરવામાં આવશે. એમણે કહ્યું કે આ સંસ્થામાંથી જે વિદ્યાર્થીઓ ભણી ગણીને તૈયાર થવાના છે તેમને સારી નોકરી મળે તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને સંબોધતા કહ્યું કે આજે ખેતી પણ ઉદ્યોગ બની રહ્યો છે. ખેતી હવે મજૂરીનો નહીં પરંતુ મેનેજમેન્ટનો વિષય બન્યો છે. તેમણે કહ્યું કે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયોના લીધે ગુજરાતની એસટી સક્ષમ બની છે. એમણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ભણવા જવા આવવા બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. વાવ આઈટીઆઈમાં ફિટર, કોપા, વાયરમેન ટ્રેડની કુલ 136 બેઠકો ઉપલબ્ધ છે. નવા બિલ્ડિંગમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ જોશી, વાવ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોહિલ અને અગ્રણીઓ સર્વશ્રી હરેશભાઈ જાની, ગુમાનસિંહ ચૌહાણ, રૂપસિંહ પટેલ, નૌકાબેન પ્રજાપતિ, જ્ઞાનીબેન ઠાકોર, પ્રાંત અધિકારી શ્રી ડીએન પરમાર અને આરઆઈ શેખ, એસટી નિગમના જનરલ મેનેજર શ્રી એસકે પ્રજાપતિ, એસટી નિગમના વિભાગીય નિયામક શ્રી કેબી પરમાર, વાવ આઈટીઆઈના આચાર્ય શ્રી પીએસ પટેલ સહિત અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં ચિંતાના વાદળો વચ્ચે ચોમાસાનું થયું આગમન. યાત્રાધામ અંબાજી તથા અમીરગઢ પંથકમાં થઈ મેઘમહેર. પાલનપુર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક કરાઈ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂજન સહિત રક્તદાન કેમ્પ યોજાયા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવની આણંદ ખાતે કરાઈ બદલી. બનાસકાંઠાના પોલીસ વડા તરીકે ડીબી વાઘેલાની કરાઈ નિયુક્તિ. મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ભાભર બસ સ્ટેન્ડ અને વાવની સરકારી આઈટીઆઈનું કરાયું લોકાર્પણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.